નમસ્તે મિત્રો, બિલ્ટ ઇન્ડિયા મેગેઝિનના પિલર ઓફ ઇકોનોમી શોમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રહલાદ પ્રજાપતિ। અમદાવાદ શહેરની ફરતે 76 કિલોમીટરના એસપી રિંગ રોડ પર અંડરપાસ, ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામ્યા છે, તો કેટલાક નિર્માણ પામી રહ્યા છે, તો કેટલાક પૂર્ણતાને આરે છે। આવા તમામ બ્રિજ લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપે છે તેવા હેતુસર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી નિર્માણ પામી રહ્યા છે। ત્યારે આવો જાણીએ એસપી રિંગ રોડ પર આવેલા અપોલો હોસ્પિટલ સર્કલ પર નિર્માણ પામી રહેલા અમદાવાદ શહેરનો પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજ આપ જોઈ રહ્યા છો તે અમદાવાદ શહેર ગૌરવ લઈ શકે તેવો બ્રિજ નિર્માણ પામી રહ્યો છે। આ બ્રિજને રાજસ્થાન સર્કલ અથવા અપોલો હોસ્પિટલ સર્કલ કેબલ સ્ટ્રીટ બ્રિજ તરીકે પણ ઓળખાય છે, જેનું નિર્માણ કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ 200 મીટરના જે સ્પાન છે એ સ્પાન કુલ 4 પાયલોન પર છે અને દરેક પાયલોન સાથે 8 કેબલ જોઈન્ટ કરવામાં આવ્યા છે। આવા 4 પાયલોન છે, જેથી કુલ 32 કેબલ પર આ બ્રિજ ટકશે। 38 મીટરની ઊંચાઈ એ દરેક પાયલોન ધરાવે છે। હવે સમગ્ર બ્રિજની લંબાઈની વાત કરીએ તો 200 મીટરનો મુખ્ય સ્પાન, 35 મીટરના 8 અલગ અલગ સ્પાન, જે કુલ મળી અને 280 મીટર થયો, એટલે કે ટોટલ 480 મીટરની લંબાઈ થઈ। જ્યારે અપ્રોચ રોડની વાત કરીએ તો અમદાવાદ તરફનો એપ્રોચ રોડ 320 મીટર છે, જ્યારે ગાંધીનગર તરફ એ 600 મીટર છે। આ રીતે કુલ બ્રિજની લંબાઈ એ 1400 મીટર થઈ। જ્યારે આ બ્રિજની પહોળાઈની વાત કરીએ તો 27 મીટર પહોળાઈ ધરાવે છે, એટલે કે 6 લેન એ કેબલ સ્ટેડ બ્રિજ છે। હવે એક અંદાજ એવો લગાવવામાં આવી રહ્યો છે કે જ્યારે આ બ્રિજનું નિર્માણ પૂર્ણ થશે એટલે 2025ના વર્ષના અંતે આ બ્રિજને ખુલ્લું મૂકવામાં આવશે। ત્યારે અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફથી આવતા લોકો અને અમદાવાદથી ઉત્તર ગુજરાત તરફ જતા લોકોને ખૂબ જ ફાયદો થશે અને ટ્રાફિક સમસ્યામાંથી પણ મુક્તિ મળશે। આવા આર્થિક વિકાસ સાથે જોડાયેલી સ્ટોરી જોવા માટે અમારી સાથે બન્યા રહો। જય હિન્દ, જય ભારત।